વડોદરાની માંજલપુર પેટા ચૂંટણી 10મા રાઉન્ડના અંતે ભાજપના સતીશ પટેલ 15,000થી વધુ મતોથી આગળ। વડોદરાની ચર્ચિત માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી સતત રસપ્રદ તબક્કામાં પ્રવેશી રહી છે। મતોની ગણતરીના 10મા રાઉન્ડના અંતે મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલે પોતાના હરીફો સામે મજબૂત સરસાઈ મેળવી લીધી છે અને જીત તરફ કૂચ કરી રહ્યા છે। 10મા રાઉન્ડની ગણતરી પૂર્ણ થતા સુધીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કુલ 28,504 મત મળ્યા છે, જ્યારે તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી અને કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને 13,056 મત પ્રાપ્ત થયા છે। આ પરિણામો સાથે જ ભાજપના સતીશ પટેલ પોતાના નજીકના હરીફ કોંગ્રેસ ઉમેદવાર કરતા 15,448 મતોથી વિશાળ સરસાઈ સાથે આગળ ચાલી રહ્યા છે। બીજી તરફ મતદારોના એક વર્ગે નોટાનો વિકલ્પ પણ પસંદ કર્યો છે। 10મા રાઉન્ડના અંતે કુલ 1,129 મતદારોએ નોટા પર પસંદગી ઉતારી છે। જેમ જેમ મતગણતરીના રાઉન્ડ આગળ વધી રહ્યા છે તેમ તેમ ભાજપના છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપના કાર્યકરોમાં જીતનો વિશ્વાસ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે, જ્યારે કોંગ્રેસ છાવણીના નિરાશા છવાઈ ગઈ છે। માંજલપુર બેઠક પર ભાજપનો ગઢ અકબંધ રહે કે કેમ તેના પર હવે સૌની નજર ટકેલી છે। પેટીને અંદર મત આપીને કે સ્વર્ગીય યોગેશ કાકાને જે રીતે પ્રેમભાવ આપ્યો હતો એ જ પ્રેમભાવ આજે અમને આપ્યો છે, ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે। અમારા કાર્યકરો નેતાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે એમને બહુ મહેનત કરી છે અને એનાથી વિશેષ પ્રજાજનોનો પણ ખૂબ આભાર કે એમને ભાજપ પર વિશ્વાસ રાખ્યો। અમારા આદરણીય મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પર વિશ્વાસ રાખી અને અમને 100% આજે મતપેટીમાં જંગી બહુમતીથી વધારો આપી રહ્યા છે। યોગેશ કાકાની ભારતીય જનતા પાર્ટીમાં યોગેશ કાકાની જવાબદારી મળી હતી, આજે પાર્ટીએ મને જવાબદારી આપી છે, અમે દિલથી નિભાવીશું।